આપણે મહેમાન આવે ત્યારે બે શાક તો બનાવતા જ હોઈએ છીએ, ત્યારે આ ભરેલા રવૈયાનું શાક બહુ જ ટેસ્ટી લાગે છે. આને આપણે ફ્રૂટ સલાડ, દૂધપાક, શ્રીખંડ કે કોઈ પણ સ્વીટ સાથે પીરસી શકીએ છીએ. તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ. એના માટે મેં 250 ગ્રામ જેટલા રીંગણા લીધા છે અને એને ધોઈને ચોખ્ખા કરી લીધા છે અને ડીટીયા પણ મેં કાઢી લીધા છે. હવે એના આપણે કાપા પાડી લઈશું. આ રીતે ઉપરથી આપણે એના કાપા પાડવાના અને અંદરથી જોઈ જોવાનું બગડેલું નથી ને. કાપા પાડીને આપણે સીધા એને પાણીમાં જ નાખવાના છે, જેથી કરીને કાળા ન પડી જાય. બધા રીંગણાના કાપા પાડી લીધા છે. હવે આપણે આને ભરવા માટેનો એક મસાલો બનાવી લઈએ. રીંગણનો મસાલો ભરવા માટે સૌથી પહેલાં આપણે મિક્સર જાર લઈ લઈશું. એમાં 2 ચમચી જેટલા તલ એડ કરી દઈશું, 5 નંગ કળી લસણ, આદુનો ટુકડો અને લીલા મરચાં. થોડાક આપણે ગાંઠિયા ઉમેરી દઈશું. હવે આપણે આને અધકચરું ક્રશ કરી લઈશું. પીસીને મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે એને એક ડીશમાં લઈ લઈશું. સૌથી પહેલાં લાલ મરચું પાવડર, આપણે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું માપી નાખવાનું. હળદર પાવડર, ધાણા જીરું પાવડર, સ્વાદ પ્રમાણે મીઠું, ચપટી ખાંડ, લીંબુનો રસ, અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો. કોથમીર, 1 ચમચી તેલ, હવે આપણે આ મસાલો મિક્સ કરી લઈશું. મસાલો તૈયાર થઈ ગયો છે. હવે આપણે બધા રવૈયા ભરી લઈશું. આવી રીતે છેક ઊંડે સુધી આપણે દબાઈને ભરી લેવાના. બધા જ રવૈયા ભરીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એનો વઘાર કરી લઈએ. શાક બનાવવા માટે આપણે હવે કુકર મૂકી દઈશું. તેલ લઈ લઈશું. તેલ આવી ગયું છે. હવે એમાં આપણે રાઈ એડ કરી દઈશું. રાઈ તતડી જાય પછી જીરું એડ કરી દઈશું. અડધી ચમચી હિંગ, મીઠા લીમડાના ટામેટા એડ કરી દઈશું. હવે રીંગણ એડ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. આપણે એને અડધી મિનિટ સુધી આ રીતે રહેવા દઈશું. અડધી મિનિટ થઈ ગઈ છે. જોઈ લઈએ. આપણું તેલ બધું છૂટું પડી ગયું છે.
હવે આપણે જે મસાલો વધ્યો હતો એ એડ કરી દઈએ. આપણે ઉપરથી વધારાના મસાલા નાખવાની જરૂર નથી, પહેલાંથી જ આપણે સરખી રીતે મિક્સ કરી દીધા હતા. હવે આપણે એમાં પાણી એડ કરી દઈશું. આપણે જેટલો રસો જોઈએ એટલો જ પાણી નાખવાનું. ફરીવાર મિક્સ કરી દઈશું. સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે કુકરનું ઢાંકણું ઢાંકીને ફક્ત એક જ સીટી વગાડવાની છે. હવાનું પ્રેશર એની જાતે નીકળી ગયું છે. હવે આપણે ચેક કરી લઈએ. કેટલું સરસ બન્યું છે. હવે આપણે એને કોથમીરથી ગાર્નિશ કરી લઈશું. શાક બનીને તૈયાર થઈ ગયું છે. જો કેટલું મસ્ત બન્યું છે, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું.